વરસાદના ઝાપટા પડ્યા અને ભારે પવન ફૂંકાયા। શહેરમાં રાધનપુર ચોકડી નજીક અર્જુન કોમ્પ્લેક્સ આગળ વધારે પવન ફૂંકાવાથી મૂળમાંથી ઝાડ ઉખડીને રસ્તા પર પડ્યું। રસ્તા પર એક્ટિવા લઈને જતા કાકા પર ઝાડ પડતા ગંભીર ઈજાઓ પહોંચી। રાહદારીઓ દ્વારા રેસ્ક્યુ કરીને કાકાને બચાવવામાં આવ્યા અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને ફાયર વિભાગની ટીમ દ્વારા ઝાડને કટિંગ કરીને રસ્તો ખુલ્લો કરાયો છે। तो आपने जणावी दईए कि જ્યારે આ એક ઘટના સામે આવી છે અત્યારે હાલ ગુજરાતની અંદર મહેસાણાની અંદર કમોસમી વરસાદને લઈને ખૂબ જ ભારે નુકસાન થયું છે। મહેસાણાની અંદર અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। કમોસમી વરસાદને લઈને ઝાપટા પડ્યા હતા, ભારે પવન ફૂંકાયા હતા અને જ્યારે આંધી સાથે પવન તુફાન આવતાની સાથે જ ઘણું બધું નુકસાન થયું હતું। ઝાડ વૃક્ષને તે ધરાશાયી થયા હતા અને ધરાશાયી થતાની સાથે એક વ્યક્તિ જ્યારે એક્ટિવા ઉપર જતો હતો તે દરમિયાન એક્ટિવા ચાલક ઉપર આ ઝાડ પડતા તે ઘાયલ થયો છે અને તે ઘાયલ થતાની સાથે તેને હોસ્પિટલ